દાગીના કાઢ્યા તિજોરીમાં મૂકવા છે. સાંભળતી નથી કે? જલ્દી કાઢ્યા. આટલી ઉતાવળ શું છે? થોડા દિવસ પહેરી રાખવા દે ને. અરે 5 દી તો પારેવાના પગરાતા હોય છે. આજના જમાનામાં અંગ ઉપર જોખમ પહેરવું સારું નહીં. એના મા બાપે જિંદગીમાં આટલા દાગીના જોયા નહીં હોય. એના મા બાપે જ તો કન્યાદાનમાં દીધા છે. તો શું થઈ ગયું? આ ઘરમાં પહેરીને પગ મૂક્યો તો દાગીના આપણા થઈ ગયા. સમજી? તું વચમાં ડાપણ ન કર. જા થઈ જા. કેમ અહીંયા ઉભી છે? આવ ના. કે આપણી પરણિયાની પહેલી રાત છે અને પલંગની સજાવટ પણ નથી. સજાવટ? કેવી સજાવટ? ફૂલોના તોરણ. અરે એ બધું તો માણસો ફિલ્મમાં જોવાનું હોય, ઘરમાં કરવાનું ના હોય. અરે દાગીના ક્યાં ગયા? બાએ માંગી લીધા. કહ્યું કે સાચવીને મૂકી દેવાના છે. દાગીના વિના પણ તું તો સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે. દાગીનાથી તો તારા દેહનું ખરું રૂપ ઢંકાઈ જાય છે. જાઓ લુચ્ચા. વાહ, તું શરમાય છે ને તો એવી લાગે છે કે શબ્દો નથી ચડતા. જો આશા, તને મારા તરફથી કોઈ પણ તકલીફ નહીં થાય. ફક્ત એક વાત તારે સમજી લેવાની. મા વિશે મારી પાસે કોઈ દિવસ ફરિયાદ કરવી નહીં, અને મા તરફથી પણ તારી ફરિયાદ થવી ના જોઈએ. ખેર જવા દે આ બધી વાતો. વાતમાં ના વાતમાં આપણા મિલનની આ મોંઘી ઘડી વીતી. શુભેચ્છા ભાભી. શુભેચ્છા. તમારા સોનેરી સંસારનો આ પહેલો દિવસ છે ને એની. ચાલો મારી સાથે. ક્યાં? આપણા બંગલામાં મહાદેવનું મંદિર છે ને, એમને પ્રણામ કરી પછી શરૂઆત કરજો. ચાલો. આ જો કેટલું સુંદર છે મંદિર. આ મંદિર મારા દાદાજીએ બંગલા સાથે જ બંધાવેલું. બેસો ને. કેટલું સારું લાગે છે અહીંયા. કેટલી શાંતિ છે. અહીં બેસીને આપણા મનની વાત કરવાની કેટલી મજા પડે નહીં? જ્યોતિ, એ જ્યોતિ, શું છે મમ્મી? શું ગપ્પા મારો છો તમે બંને અહીંયા? મમ્મી, હું ભાભીને મંદિર દેખાડવા લાવી હતી. આ કઈ મહેમાન નથી. હવે અહીં માથે જ પડી છે. જો શકશે મંદિર. ચાલ હવે ભલે હાથની મહેંદી ઘસાઈ જાય. ચાલો. મારું નામ બિંદુ છે. અને અમરના લગ્ન થયા તો શું થયું? એ જરૂર મારી પાસે આવશે. અને જો આવશે તો અમે ચાલ્યા જઈશું. ગુડ ઇવનિંગ એવરીબોડી. જોઈ લીધો બિંદુનો ચમત્કાર? હવે જાઓ તમે. શેના ચમત્કારની વાત ચાલે છે? ઓ ડાર્લિંગ, કઈ નહીં. તો આવ્યો ને એની. બિંદુ, 7 સમંદર પાર કરી ગયો હું તો એ તને મળ્યા વિના આ દિલને ચેન નહીં પડે. હવે તો દિલને ચેન અપાવાઈ આવી ગઈ ને. બિંદુ, તારામાં અને એનામાં બહુ ફરક છે. તું પ્રેયસી છે અને એ પત્ની છે. એમ? તો એનો ફોટો તો બતાવ. ફોટા? ફોટા તો હું બધા જ લાવ્યો છું. હમણાં બતાવો. આ જો. આ જો. અરે, આ બધા ફોટો તો આપણા જ છે. હવે તો તને આ ફોટા રાખતા બીક લાગતી હશે તારી પત્નીની. બિંદુ,
અમારા ખાનદાનમાં પુરુષો પત્નીથી ડરતા નથી, પત્ની પુરુષોથી થરથર કાંપે છે. એક નહીં, 5 પત્નીઓ કરવાનો અમારું જન્મસિદ્ધ હક છે. અમર, મારું તન ભલે બીજે ફેરા ફર્યું, પણ મારું મન તારા યૌવનને મળવા હંમેશા તલસતું જ રહેતું. અરે રાખ, એ બધા વાસણ માંજી નાખ. એક પણ ડાઘ રહેવું જોઈએ નહીં, સમજી? ચાલ. બાપુ માંજુ છું ને તો ચૂપ રહે. એના બાપના ઘરે ક્યાં નોતર હતા તો એને હાથમાં થાળા પડી જશે. આટલા બધા વાસણનો ઢગલો તો શું થઈ? જમીદારની છોકરી લાવી હોત તો આજે 2 લાખ રૂપિયા ઘરમાં આવી જાત. અને એના બાપે તો પેરાવીને પૈસા યાદી નથી આપ્યા. અરે એક વાર ના પાડીને બેસ કામ કરતા. બેસ. આટલા બધા વાસણ અને આટલા બધા વાસણ માંજવાનું કોને કહ્યું તને? મમ્મી, મમ્મી, શું છે? કેટલી બૂમો પાડે છે? આ શું છે મમ્મી? શું ભાભીને આખા ગામના વાસણ માંજવા બેસાડી છે? જીવવાથી ક્યાં છે? એ બધું આ ગુડાણી. એવું ચૂપ કર. આ એકલી આટલા વાસણ માંજશે તેને નજર લાગી જશે. અરે આ વાસણને તો ઘરની વહુ દીકરીનો હાથ લાગવો જ જોઈએ. અચ્છા અચ્છા, એમ વાત છે. એ જીવી માસી જરા પકડજો. ચાલમાં આપણે બંને ભાભીને મદદ કરીએ. આપણે ઘરની વહુ દીકરી છીએ. એ ભાભી ઉઠજો, બાકીના વાસણ અને માં દીકરી કરશું. જ્યોતિ તું બહુ જ ગાપન કરે છે, પણ આટલો યાદ રાખજે, આજ નહીં તો કાલે તારે પણ સાસુના હાથ નીચે રહેવું જ પડશે. સાસુના હાથ નીચે કામ કરવું જ પડશે. અરે ના, હું તો પહેલા ખાતરી કરીશ કે છોકરાની માં તારા જેવી તો નથી ને, પછી જ લગ્ન કરીશ. અને એવો છોકરો મેં ગોતી જ રાખ્યો છે કે જેની માં જ નથી. શું હે? તેની માં કઈ નહીં. એ જીવી માસી, તમારે પણ હાથ નથી લગાડવાનો. ઘરના બૈરાનો જ હાથ લાગવો જોઈએ. આ વાસણ હું અને મમ્મી મળીને ઉઠી નાખશું. એમાં અરે જા, મારી ગઈ તારી માં. હું ને જીવી માસી ઘરે ઘસી નાખશું. ચાલો ઉઠો. અરે ધનરાજભાઈ, તમે આવો આવો. મજામાં છો? આવો આવો. અરે આશા દીકરી, જો તો કોણ આવે છે? અરે બાપુ. બેટા કેમ છે? બેટા મજામાં? હા, મારી માં કેમ છે? મજામાં છે બેટા. કેતનને તારા વગર ગમતું નથી બેટા. અરે આવો આવો વેવાઈ, હું તમારી જ રાહ જોતી હતી. બહુ જરા ચા મૂકો તો. છો તો મજામાં ને? સત્યનારાયણ ભગવાનની દયા છે. આ તો મેં અને આશાની માએ માનતા લીધી હતી કે આશાના લગ્ન થશે પછી જમાઈ અને દીકરીને હાથે સત્યનારાયણની કથા કરાવીશું. એટલે આજે એનું આમંત્રણ આપવા આવ્યો છે. તમારો જમાઈ તો મુંબઈ ગયો છે, પણ પેરામણીની રકમને શું થયું? લાવ્યો છું, પણ બેન પૂરી સગવડ નથી થઈ. 5000 છે, બાકીના 5000 નું અઠવાડિયામાં થઈ જશે. પછી શું મોહ લઈને આમંત્રણ આપવા આવે તો? હું કઈ ભીખ નથી માંગી. ભરા માંડવામાં તમારી આબરૂ રાખી એ હક ના માંગુ છું. સત્યાનાશ જાય તારું. આવા મોંઘા કપ સાથે તોડી નાખ્યા અને ગાય જબર ખરાબ કરી નાખ્યો. ખબર છે કેટલાનો છે? 15000 નો છે. 15000 નો. બાપના ઘરે કોઈ દિવસ જોઈ હોય તો ખબર પડે ને. પછી છોરું છે, ભૂલ થઈ જાય. ભૂલ તમારી નથી, મારી થઈ છે કે તમારા સાથે સંબંધ બાંધ્યો. અરે 10,000 ની રકમ નથી આપી શકતા. વેલીલાલની છોકરી લાવી હોત તો આજે 2 લાખ રૂપિયા રોકડા ઘરમાં આવી જાત. હશે બેન, ભૂલ મારી થઈ બસ. પણ સત્યનારાયણની કથા અમે. અરે પહેલા તો તમે સત્ય બોલો, સત્ય અચરો, પછી સત્યનારાયણની પૂજા કરો. સમજ્યા? જ્યાં સુધી પેરામણીની રકમ નહીં મળે અમે કોઈ તમારે ઘરે નહીં આવી. એ બિંદુ, આવો છો ને
ડાર્લિંગ, બસ એક જ મિનિટ. બિંદુ, આજની રાત બહુ મજા કરવાની છે. કાલે તો મારે જવું પડશે. કેમ? ઘરની રાણીની યાદ આવી કે મારાથી મન ભરાઈ ગયું? અરે જાણી, તું તો જવાનીનો એ છલકતો જામ છે જે મને ઘરમાં ક્યાંથી મળવાનું? તો પછી ઉતાવળ શાની છે? અરે મમ્મીને પણ લાગવું જોઈએ ને કે ફેક્ટરીનું કામ પણ કરું છું. બાકી આપણું કામ તો ચાલુ જ છે. અમર. હા. અમે તો માનતા માની હતી કે મારી દીકરીને હાથે સત્યનારાયણની પૂજા કરાવવાની. પણ શું થાય? ચાલ, અમે બંને જણાએ પૂજા કરી લીધી. અરે દેવનું કામ આમ અધૂરું થોડું મુકાય છે? એ વાત તો ખરી માસ્તર. હવે તો મને ચિંતા થાય છે કે જો આમ ને આમ ચાલે તો દીકરીની સાસરિયામાં શું હાલત હશે. પ્રભુ જેવો ધણી છે, મને તો શું કરવું એ જ સમજાતું નથી. માસ્તર, બાકીની રકમનું શું કર્યું? 1-2 દિવસમાં થઈ જશે. એ દેવા હું જ જઈશ. ત્યાંના રંગરાગ જોઈને મને લાગશે તો 2 વાત સમજાવતો આવીશ ને 2 વાત સંભળાવી પણ દઈશ. ભાઈ, અમારામાંથી તમને થોડી તકલીફ તો થશે, પણ દીકરીની માં છું એટલે ભલામણ કરું છું. એના સાસરિયાનું દિલ ન દુભાય એનું ધ્યાન રાખજો. તમે ચિંતા ના કરો બેન, હું બેઠો છું ને, બધું ઠીક થઈ રહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ભાઈ, મારી દીકરી માટે આટલું ભાતું લઈ જશો? ભલે બેન, લાવો. હવે ક્યાંથી વ્યવસ્થા કરશો? સત્યનારાયણ ભગવાન જ વ્યવસ્થા કરશે સવિતા. બીજું તો શું? આ ચાંદીના લોટા, આ બાજટ, એ બધું વેચી રાખીશું. અને દીકરીના સુખ આગળ સોના ચાંદી શા કામના? દેસાઈ ભાઈ, તારું બોલતા તો બોલાઈ ગયું. આ જીબડીમાં ક્યાં અડકો છે? પછી તો બહુ દુઃખ થયું, પણ શું કરું? બેન, એ તમારી ભૂલ તો કહેવાય જ ને. એ પૈસા આપવાની ક્યાં ના પાડતા હતા? હા. જો પૂરેપૂર આપી દીધા ને. પૈસો દુનિયામાં વાલાથી વેર કરાવે છે. તે દિવસે મારું માથું આટલું ચડેલું ના કે એકનો ગુસ્સો બીજા ઉપર ઢોળી નાખ્યો. પણ દેસાઈ ભાઈ, તમે અમારે વેવાઈને કહેજો કે મારો ગુસ્સો માફ કરે અને મનમાં કઈ રાખે નહીં. બેટી આશા, ઊભી છે કેમ? બેસી જા ને. બેસ, આવ. અમારા વેવાઈ વેવાન છે તો મજામાં ને? ખૂબ મજામાં છે. લીલા લહેર કરે છે. પણ અમર મુંબઈ થી આવ્યો કે નહીં? જોવો ને, એનો કામ જ પતતું નથી. આશા બેટા, તારે કઈ કેવડાવું છે? હા હા, કઈ સમાચાર કેવડાયા હોય તો કહી દે. નહીં કાકા, કહેજો કે હું ખૂબ મજામાં છું. આશા બેટા, આ તારી બાએ ભાતું મોકલાવ્યું છે. લે. માનો જીવ છે તે કેમ જાડે રે? લઈ લે દીકરી, લઈ લે, લઈ લે. ભલે બેન, ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુરાની, જોવા દો તો તમારી માં ભાતામાં શું મોકલ્યો છે? કાચા ઘીની સુકડી કે તલના લાડવા? જોવું તો. આ તો તેલમાં બનાવી હોય એવી લાગે છે. અરે લોટ જ કાચો રાખ્યો, એ કોણ ખાય? કોઈ દિવસ રાંધોનો રાંધ્યો હોય તો આવડે ના, એ કોણ ખાય? જીવી, અરે જીવી, અહીંયા આવ. શું કહેતા હતા? ઘરે જાય ત્યારે આ કાગળમાં બાંધીને લેતી જજે. હવે થોડા તેલની સુકડી ખાઈને મારે દવામાં પૈસા બગાડવા નથી, સમજી? થુ, થુ. અરે જ્યોતિ, તું આ મોચનથી દેવીની જેમ ક્યાંથી પ્રગટ થઈ? તારા હૃદય કમળમાંથી પ્રિય. પ્રિય? હા. વાહ 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 વાહ, શું વાત છે! જો આહાહા, આ બાઈ બહાર આવી. અસલ ફિલ્મ સંપૂર્ણ રામાયણની જેમ અશોક વાટિકા જેવું આ સુમસામ બગીચું. તેમાં 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 તું મારી સીતા અને હું તારો રામ. નથી કોઈ પાણી વાળો
કે નથી કોઈ પૂરી વાળું, નથી કોઈ આજુ વાળો કે નથી કોઈ બાજુ વાળો, કોઈ વાળો નથી. કોઈ પણ વાળો નથી. તો આવો આવો આપણે અસલ હીરો હિરોઈન ની જેમ પ્રેમ કરીએ. આશા બહુ બેટા લે બે કટકા ખાઈ લે એટલે જીવના નીરા થશે હો દીકરી. નહીં માસી, મારી સાસુ જોઈ જશે તો. હવે એ ડોશીની ચિંતા મૂકને, પડી હશે કોક ખૂણામાં ગોળતી. જો બેટા, માના હાથની બનાવેલી સુખડી ખાઈશ ને તો મૈયાના મીઠા ઓડકાર આવશે દીકરા. લે લે બેટા. ઉત્કાર વાળીની શું મારા ઘરમાં હું તને ખાવા નહીં દેતી? તે મારાથી છાની છપની આ ખાવા બેઠી છે. ચપ બા, ભૂલ મારી છે, એને માફ કરી દો. તું ચૂપ રહેજો નહીં. તારે કામ નથી કરવું કે? હું આજ આ છપ્પર પગીને ઉપવાસ નહીં કરાવું તો મારું નામ પાર્વતી નહીં. ચાલ ઉઠ ઉઠ. અરે અમર આવી ગયો લાગે છે. જા જમવાની તૈયારી કર, ભૂખ્યો હશે. જા. આવી બેટા, અરે આવી કેમ છે બેટા, મજામાં? તું મજામાં છે રે? હા બેટા, એકદમ મજામાં. હા, ફેક્ટરી નાખતા નાકે દમ આવી ગયો. ન જાણે હજી બહાર ગામના કેટલા ધક્કા થશે. અરે થઈ જશે. ચાલ, તને ભૂખ લાગી હશે ને? ચાલ જમી લો. ચાલ. તમે લોકો જમ્યા? અરે તારા વિના મારા ગળે બટકો ક્યાંથી ઉતરે બેટા? અચ્છા, તું પણ બેસ ને. એને આજે ઉપવાસ છે. જ્યોતિ, તું અસલ અરુણા ઈરાની જેવી લાગે છે. હા, ગુજરાતી ફિલ્મમાં હિરોઈન બની જાય તો લોકોને ગાંડા કરી મૂકશે. હા, તો હું તને એક્ટિંગ બતાવ. હા બતાવ. એ તારી બુનને પૈણો. संतू रंगीली, वाह! તમે કિયા તે ગમના ગોરી રાજ અચકો મચકો કારેલી. તમે કિયા તે ગમના ગોરી રાજ અચકો મચકો કારેલી. અમે ગોંડલ ગમના ગોરી રાજ અચકો મચકો કારેલી. અમે ગોંડલ ગમના ગોરી રાજ અચકો મચકો કારેલી. અરે વાહ મારી સોન કંસારી, વાહ! જોડે રે જોરાજ એવી શિયાળાની ટાળ્યું પડે કે રાજવણ જોડે રે જોરાજ. જોડે રે જોરાજ
વાહ 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 વાહ, અરે વાહ મારી લંકાની લાડી, વાહ. વાહ રે મારા ઘોઘાના વર, વાહ. ડુંગરે ડુંગરે કાધું તારા ડાયરા, ડુંગરે ડુંગરે કાધું તારા ડાયરા, એ ડુંગરેથી કાંઈ લપસો ડાબો પગરે મકરાણી કાધું, ડંકોરે દીધો તે સોરઠ દેશમાં, ડુંગરે ડુંગરે કાધું તારા ડાયરા. અરે ભાગ 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 કાદુડા ભાગ, પોલીસ આવી. અરે પોલીસ, એ ભાગો, એ ભાગો, એ ભાગો. અમર, એક વાત કહું? બોલ. હું એક વિચાર કરું છું. હું પોતાની પાર્ટી કરું તો કેટલી પાર્ટીઓ નીકળી છે? મહેશ કુમાર એન્ડ પાર્ટી, બાબલા એન્ડ પાર્ટી, મેલોડી મેકર, હિંગુ એન્ડ પાર્ટી. બિંદુ, પોતાની પાર્ટી બનાવવામાં કેટલા રૂપિયા લાગશે? ખાલી 5,000 રૂપિયાની જરૂર છે. પણ હું કયા મોડે કહું? કેમ? હું તારું નથી? અરે તારે માત્ર રકમ બોલવાની, ક્યાંથી લાવવી એ કામ મારું. પૂજ્ય બાપુજી, આશાના પ્રણામ. આજે ખાસ કારણસર તમને આ કાગળ લખું છું. તમારા જમાઈને તાત્કાલિક એક કામ માટે 5,000 રૂપિયાની ખાસ જરૂર છે. કામ પૂરું થતા તરત આમાં પૈસા તમને પાછા આપી દઈશું. પરંતુ આ વાત કોઈને કાને ન જાય એટલું ધ્યાન રાખશો. પૈસા તાબડતોબ ડ્રાફ્ટથી મોકલવા કૃપા કરશો. પત્ર તમારા જમાઈ જ લખવાના હતા, પણ એમને મને લખવાનું કીધું છે. આટલું કામ કરશો? બાને પ્રણામ, કેતનને પ્યાર, એ જ તમારી આશા. ફર્સ્ટ ક્લાસ. હવે જો ફરીથી કહું છું, આ વાતની કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં. પણ મને તો કહો કે શું કામ છે? કેમ, તને મારા ઉપર વિશ્વાસ નથી? જો આશા, હું જે કંઈ કરું છું તારા સુખ માટે જ કરું છું, આટલું જ જાણી લે. અમર કુમાર જિંદાબાદ, અમર કુમાર જિંદાબાદ, અમર કુમાર જિંદાબાદ. દોસ્તો, અમર કુમારના પૈસાથી આજે બિંદુ એન્ડ પાર્ટીનું મુહૂર્ત થાય છે. એટલે દારૂના ઘૂંટ ભરતા ભરતા આજે આપણે પ્રાર્થના કરીએ કે 5,000 ના જલ્દી 5 લાખ થઈ જાય. Cheers to that. મજીદ, જી. મજીદ, આ લે ગાડીની ચાવી. હવે તું જા. આશાને કહેજે મને મોડું થશે એટલે મારી વાટ ના જુએ. ભલે. ભાઈ આવી ગયા લાગે છે. અરે મજીદ, તું એકલો કેમ આવ્યો? અમર ક્યાં છે? એમને આવતા વાર લાગશે એટલે મને મોકલી આપ્યો છે, અને ગાડી ગેરેજમાં છે. લો આ ચાવી. કમાલ છે, રોજ તો મોડું કરે જ છે, પણ આજે રક્ષાબંધનનો દિવસ છે એની એને ખબર નથી. મજીદ, મેં પરમ દિવસે કવર આપ્યું તું, એ પોસ્ટમાં નાખ્યું છે કે નહીં? હા હા, એ તો નાખી દીધું છે. એમાં રાખડી હતી. હર વર્ષે તો કેતનને મારા હાથે રાખડી બાંધતી હતી. આ વર્ષે મળી હશે કે નહીં? હા, તે મળી છે ને. આજ પહેલી વાર મારા હાથે રાખડી નહીં બંધાવતો. કેતનને કેવું થતું હશે? ભાભી, એક વાત કહું? ના તો નહીં પાડો ને? બોલ ને ભાઈ. ભાઈ કહો છો તો આ બેન વિનાના અભાગ્ય ભાઈને હાથે રાખડી બાંધીને મને ધન્ય કરી દો. વિચાર શું કરે છે ભાભી? બાંધી દેને, એનું એ મન રહી જશે. ભાભી, આજથી તમને એક નહીં 2 ભાઈ છે. નહીં ભાઈ? ના ના પાડ બેન. ભાઈના હાથે રાખડી બાંધ્યા પછી ભાઈએ બેનને કંઈક તો આપવું છે. લઈ લેને ભાભી, ભાઈની બેટ પાછી ના વળાય. અરે મજીદ, તું રડે છે કેમ? આશા જેવી બેન મળી એટલે આંખો છલકાઈ ગઈ. અલ્લાહ તને બરકત આપે, સદાય સુહાગન રહેજે બેન.
બિચારો કેટલો રાજી રાજી થઈને ગયો. ને એક મારો ભાઈ છે કે જેની બેનની કઈ પરવા જ નથી. હે ભાભી, જો તો આજનો ચાંદલો કેવો રોડો રૂપાળો લાગે છે. ભાભી, પૂનમનો ચંદ્ર જોઈને તમને શું થાય છે? પૂનમના ચાંદમાં મને કોઈ નિર્દોષ બાળકનો ચહેરો હસતો દેખાય છે. એ ભાભી, શું વાત છે? કોઈ નવીન સમાચાર છે કે? હા, અરે વાહ, તો આ શુભ સમાચાર જલ્દી તમારે પિયરે પહોંચાડવા પડશે. અંદર ધીમે, હા ધીમે મૂક, અહીંયા મૂક, ધીમે થી મૂક. જે અલા ગોઠવીને મૂક. બસ, આ પગું બરાબર આ બાજુ ઊંચું રાખ. હા, લે લે લે. 1 જ રૂપિયો કેટલા ભાઈ આપો? એ 8 આનાનું કામ છે. જા જા જા, મજૂરી ઘણી થઈ ગઈ. જા. અરે આ બધી શું ધમાલ છે? સમજાવો તો ખરા. સમજાવું છું જરા ધીરજ રાખ. અરે સાંભળીશ તો તું પાગલ થઈ જઈશ. જો આ ખોડ્યું, હા, અને એ ને આ રમકડા જોયું? હે, આ દૂધની બાટલી. ભગવાન, અરે માસ્તર, આ ઉંમરે આશી ધમાલ માડી છે. અને સવિતા ભાભી, તમે પણ આ ઉંમરે મારી આવી મશ્કરી ના હોય ભાઈ. જો દેસાઈ, વાંચવા કાગળ. હે, આશાને સારા દિવસો છે. સવિતા ભાભી, તમે તો નાની માં બનવાના. નાની માં. હા બેટા, હવે તું મામો થવાનો. સાસરિયામાં વહુની કિંમત કેટલો કરિયાવર લાવી એનાથી ન થાય, પણ કેટલા છોકરા જણ્યા એનાથી થાય છે. જો તેનો કાગળ વાંચીને મારે માથેથી બધી ચિંતા ઉતરી ગઈ. મારી દીકરી કેટલી સુખી છે. રાજ કરશે, રાજ. હવે તો મારી આશાને ઝટ તેડી લાવો. અને કાલે જ જવાનું તું એમ સમજે કે તેડીને જ આવ્યો. આટલા દિવસ તમે બહાર ગામ કરો છો શું? આશા, એક વાર ફેક્ટરી ચાલુ થઈ જશે ને તો પછી હું રાત દિવસ તારી સાથે જ રહેવાનું. હું જાણું છું આશા, મારા વિના તને કંટાળો આવતો હશે. કંટાળો? તમારી વાત જોતા જોતા તો દિવસો વીતતા નથી. ને હવે તો તને ઊંઘ પણ નહીં આવતી હોય. કેમ? હે, કેટલા મહિના થઈ ગયા છે? તને શું લાગશે, છોકરો આવશે કે છોકરી? તમારી શું ઈચ્છા છે? જે તને ગમે. આ શું ફોટો છે. આ બાઈ કોણ છે? કેમ, તારે શું કામ છે? કામ? આટલા ચોટીને પાર્કે બેરી સાથે ફોટા પાડો તો તમને શરમ નથી આવતી? શરમ? શરમની ઓઢણી હંમેશા સ્ત્રીઓએ ઓઢવાની હોય છે. આશા, આ બંગલાની બહાર પગ મૂક્યા પછી પુરુષ શું કરે છે એ જાણવાનો રિવાજ અમારા ખાનદાનમાં નથી. પરંતુ હું આ જાણીને જ જંપીશ, કારણ કે મેં તમારી સાથે ફેરા ફર્યા છે. જ્યાં સુધી તમે મને નહીં બતાવો, હું તમને નહીં જવા દઉં. તું શું મને રોકવાની? હે, અમારા ખાનદાનમાં તો 4 બૈરાઓ રાખવાનો રિવાજ છે. હું જોઉં છું કે તમે મારા જીવતા જીવત કેમ બીજી બેરી કરો છો. રે, તારી છાતી માંથી લાવીને રાખીશ ને તું જોતી રહીશ. ચાલ હટ. આશા, આઈ શું કરીશ? આ 9 વાગે નળ હોઈ જશે તો પાણી કોણ ભરશે? તારો બાપ. આજે જીવી માસી આવવાનું નથી? અરે વાહ, તારા બાપના ઘરે કેટલાક નોકર છે કે તું જીવીબાઈની વાત કરી છે? ઉઠાવ ઘડો અને ભર પાણી. એને આવી હાલતમાં પાણી ભરાવાય? હું ભરી લઈશ ને, ઉઠું ને. હા, જીવી તું ચૂપ રહે. એના બાપે 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હોત તો 4 નોકર રાખત. 4 એને ફૂલ પૂજત, પણ એના બાપા પાસે તો ફૂટી કોડી નથી. અરે જા, પાણી ભર કહું છું ને. જીવી, જીવી, તું જા, ચોખા સાફ કરી લે. જા જા.
નમસ્તે આવો નમસ્તે બેટા કેમ કોલેજ જાય છે હા પરીક્ષા લેવાની છે ને માટે મમ્મી દેવાય તમે ના ખર ના ખબર આવો બેસો 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 આ તો ખુશી ખબરનો કાગળ એટલે તરત જ દોડી આવ્યો છું બેન કાગળ મેં લખ્યો તો મમ્મી ભાભી 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 જુઓ તો કોણ આવ્યું છે લગ્ન થયા પછી આશા એક પણ વખત પિયર નથી આવી ભગવાને પ્રાર્થના સાંભળી સુખના સમાચાર મળ્યા આજ તો હું આશાને સાથે તેડીને જ જઈશ બેન હા હા તે તેડીને જ જજો ને એટલા માટે તમે કાગળ લખ્યો છો આવા દિવસોમાં પિયરનો પ્રેમ તો મળવો જોઈએ ને અચ્છા ભાભી હું જાઉં છું પણ હા ઘરે જઈને કાગળ લખવાનું નહીં ભૂલતા હો જરા ચા મૂકો તો બેભાઈ હવે આશાનો ખોળો ભરાશે એટલે તમારે જમાઈને કઈ પેરામણી તો કરવી પડે ને જરૂર જરૂર આ વખતે તમારા ઉપર જાજો ભાર મૂકવા નથી માંગતી એક ઘડિયાળ બનાવો ને પેલી શું નીકળી છે એ દાડો દાડો રાડો રાડો બેન એ જ ખાલી 2-3 હજારની હશે જમીને જશો ને રાડો એટલે કે વેવાઈને ત્યાં દીકરીને ઘેર બાપથી કેમ જમાય ખરી વાત છે અરે આ ચા ને કેમ વાર લાગી લો હું લઈ આવું છું અરે આપ શું તકલીફ લો છો અરે આમાં શું તકલીફ છે પિયર જવાની રજા આપું છું પણ આટલું યાદ રાખજે સાસરિયાનો કઈ પણ વાંકો ચૂકો બોલી તો મારા જેવી કોઈ ભૂંડી નથી તી ભૂમાં ભંડારી દઈશ સમજી જા પાપાને આપ્યા અરે લગ્નના વર્ષમાં જ ખોડિયું બંધાયું એ સારા નસીબની વાત છે અરે હવે તો આશાની સાસુએ એને ખૂબ સારી રીતે રાખતી હશે અરે સવિતાબેન આશાની નજર ઉતારી લેજો આવા દિવસોમાં ખૂબ જ સંભાળવું પડે છે ચાલો ત્યારે આવજો હા બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સવિતા ખરેખર આશાની નજર ઉતારવી જોઈએ હો કેટલે દિવસે જોઈ છે મારી દીકરીને એને ક્યાંક આપણી જ નજર ન લાગી જાય હા હો મીઠું મરચું લાવી આઈ જ નજર ઉતારી લઉં ના માં કેમ નજર લાગવા જેવું હવે રહ્યું છે જ શું લાગવાની હતી એ નજર તો લાગી ગઈ આશા આશા તું રડે છે બેટા બોલ બેટા શું વાત છે કઈ નહીં માં મારું ભાગ્ય મારી સાથે બધું બરાબર છે માં ના તારા મનમાં જરૂર કઈ વાત છે બોલ બેટા તને તારી માના સોગંદ છે તને ભગવાનના સોગંદ છે બોલ બેટા બોલવાની મનાઈ છે બાપુ મારા મોએ સાસરિયાનું સોમણનું તાળું લાગ્યું છે આશા એ તાળાને તોડવાની આ તારા મોટા બાપા તાકાત છે બેટા બોલ બોલ તું ના બોલે તો તને મારા લાડકો સોગંદ છે બેટા બોલ તો સાંભળો ધન્યવાદ 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 રાજકોટની રસિક જનતા સામે બિંદુ એન્ડ પાર્ટીનો પ્રથમ પ્રોગ્રામ રજૂ કરતા ધન્યતા અનુભવે છે બિંદુ એન્ડ પાર્ટી
બેસ ને બેટા. માસી 4-5 દિવસથી દીપક કેમ દેખાતો નથી? કોને ખબર, હશે કઈ કામમાં. કેમ, કઈ દીપકનું કામ હતું? બેટા હવે આવી છે ને તો મારા હાથનો જારનો રોટલો જમીને જ જજે હો. ના માસી. કેમ, અમારા ગરીબ ઘરનું નો ભાવે? છી માસી, એવું નથી. તમારા હાથના રોટલામાં જે મીઠાશ છે ને એ અમારા 32 ભોજનમાં નથી. 32 જાતના ભોજન, પણ એ આપણી બિચારી આશાને કઈ કામના નથી. એને સારા દિવસો જાય છે. અને તમારી બા, એ તો ખોળો ભરવાનું નામ સુદ્ધા નથી લેતા. અરે ઘરમાં પહેલો પ્રસંગ છે, થોડી ગોળણીઓ જમાડે, રાંદલમાં ને તેડીને ખોળો ભરે તો બિચારી આશાને કેટલો આનંદ થાય. એ માં, અરે માં ઉઠ ને, શું પાડાની જેમ પડે? અરે શું છે માં? જરા ભાભીનો ખોળો ભરવાનો તો વિચાર કર. છાની મત, મને ઊંઘ આવે છે. માં, ભાઈને ઘેર ઘોડીઓ બંધાવવાનું હોય તો માણસ 5-15 માણસોને તેડાવે, જમાડે, રાંદલ તેડે. ઉઠ ને માં, આ તારો ડાપણ તારી પાસે રાખ. હું કાઈ કરવા માંગતી નથી. અરે વાહ, નહીં કેમ કરવા માંગે? આ કામ તારે આજે જ પતાવવું પડશે. તું કોણ? મારી સાસુ છે કે? જો માં, આજે મેં ભાભીની માને અહીં તેડાવી લીધા છે. એ 5-15 મહેમાન લઈને બસ હમણાં આવતા જશે. તારું નાક કપાશે, તું જાણે મને શું. એટલે હાય હાય, મેં તો ગામમાં ગોરણીઓને નોતરા પણ દઈ દીધા. અરે તને કોને આ ડાપણ ડોળવાનું કીધું હતું? ઓ માં, લાગે છે કે ભાભીના મમ્મી આવી ગયા. તું જલ્દી તૈયાર થઈ જા. હે ભગવાન, આ છોકરી છે કે શેતાન? નમસ્તે. આવો ને, આવો. અરે બેન, આજે સિમલનો મુહૂર્ત છે ને હજુ કઈ તૈયારી દેખાતી નથી. સવિતાબેન આવો, બેસો. વાત જાણે એમ છે સવિતાબેન, 8-1 દિવસથી મારી મમ્મીનું માથું છે ને જરા પકડાઈ ગયું છે, આધા શીશી થઈ ગઈ છે. હા, પણ ચિંતા કરવા જેવું કઈ નથી, તૈયારીઓ બધી થઈ ગઈ છે. બસ ગોરણીઓ પણ હમણાં આવતી જશે. જીવી માસી, ઓ જીવી માસી, આવી બેન. હા, જો મહેમાન આવી ગયા છે અને આજે રાંદેર તેડવાના છે, ખબર છે કે નહીં? હા બેન, આપણી વાત થયા મુજબ બધું તૈયાર છે, જરાય ચિંતા ના કરતા. અચ્છા, જરા મજીદને મોકલો ને. હા, હમણાં મોકલો ને. શું લેશો, ચા કે ઠંડુ? જોતી અચ્છા અચ્છા તે કઈ નઈ માં, તે આરામથી કરજે ને. બેન બોલાવો. અરે મજીદ જો ને, મહેમાન આવી ગયા છે, તે મીઠાઈ લાવવાની છે. પેલો આપણે કાંજી છે ને મીઠાઈ વાળો, એને મેં ઓર્ડર આપી દીધો છે. તારે બસ પૈસા આપીને લઈ જવાનું છે. મારે 400 રૂપિયા આપને. અરે ક્યાં છે 400 રૂપિયા? અરે 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 કરે છે. અરે વાહ માં, તને ખબર જ હતી કે મને પૈસા જોઈએ ને, પણ 400. અરે જાદુગર છે મારી મમ્મી. જલ્દી આવજે ને. તમે તો એક કામ કર, સવિતાબેન જોડે વાત કર, હું ભાભીને તૈયાર કરીને લાવું. હા, જય શ્રી કૃષ્ણ બેન. હવે કેમ છે તમારી આધા શીશી? આધા શીશી? જી. હવે તો મારો માથો ખરેખર દુખે છે. રમો રમો રે રાંદલમાં, જય જય રાંદલમાં, ખેલો ખેલો રે રાંદલમાં, જય જય રાંદલમાં. ભાભી, તમે જશો પછી મને જરાય નહીં ગમે. તો પછી જલ્દી લગ્ન કરી લો ને. હા, એ તો આ જન્મમાં થાય એવું લાગતું નથી, કારણ કે મમ્મીને દીપક ગમતો નથી ને. જી, મમ્મી કેવી છે નહીં? એવું શું બોલો છો બહેન? ગમે તેવી તોય માં, એના કોખેથી આપણે જન્મ લીધો છે, એનું બુરું ના બોલાય બહેન. ભાભી, તમે મહાન છો. આટલા દુઃખ છતાં એનો અણસારે મોડા પર આવવા નથી દેતા. એનું નામ જ સ્ત્રીનો જીવન જ્યોતિ બહેન. સમર્પણમાં જ મજા છે. તો તમે રોકાઈ જાઓ ને, તમારી યાદમાં હું ઝૂરી ઝૂરીને મરી જઈશ. હું ક્યાં આખો જન્મારો રહેવા જાઉં છું? હા, હવે તો તમે બેટડો તેડીને આવશો ને.
शाने हर के तारू मुकड़ो शाने मल के तारू है दो शाने हर के ओ राज रे મારી તબિયત ખરાબ છે, અમર કારખાનામાં જ્યોતિની પરીક્ષા છે અને આશાને તો હજી 7મો મહિનો છે. મારી તબિયત ઠીક થઈ જશે ત્યારે મોકલી આપીશ. આવજો તારે. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધનરાજ માસ્તર, તમે તો દીકરી પાછળ ખુમાર થવા બેઠા છો. દીકરી દીધી એટલે દિવાળું ફૂંકવાનું ન હોય. તમે આ કોરડું ગીરવે મૂકવાનો વિચાર માંડી વાળો. હવે શું દેસાઈ, આ બાનાખત મૂકી 45,000 તમે મોકલી દીધા છે
અને કાગળ લખ્યો છે કે બાકીની રકમનું પણ થોડા સમયમાં થઈ જશે. પણ એકવાર જમાઈને તમે દિવાળી પર જમવા જરૂર મોકલો. માસ્તર, મને આ વાત પૂછી હોત તો હું આમ ન થવા દેત. સારા સગા મળ્યા એટલે શું ફોલી ખાવાના? હું આજે જઈને પાર્વતીને ખખડાવી નાખીશ કે મીઠા ઝાડના મૂળ ખોદવા બેઠી છો. દેસાઈ, હવે માંડ કરીને બધું શાંત પડ્યું છે, ત્યાં ફૂંક મારીને ફરી ભડકાવતી શો ફાયદો? ને હવે તો દીકરીનો ખોળો ભરાઈ ગયો, એને પાછી લાવીને દુનિયાને શું મોઢું દેખાડવું? પણ તો આમ મોં દાબીને મૂંગો માર કેટલા દી સહન કરશો? બસ હવે તો દિવાળી આવે એટલે છુટકારો થાય, પછી એમને અને આપણે નસીબ. 8 વાગી ગયા, હજી સુધી એ લોકો નથી આવ્યા. અરે હમણાં જ આવવા જોઈએ. હાલે આવી ગયા. આવો આવો આવો. નમસ્તે. આવો જ્યોતિબેન. પધારો, આવો. પધારો. નમસ્તે કાકા. આવો, બિરાજો. આવો, આવો. બેસો જ્યોતિબેન. અરે તમે બેટા. બેસો ને, પાછા આપણે બંને બેસીએ. ચાલો કે હા, પાર્વતીબેન, આપ અમારું આમંત્રણ સ્વીકારી મારે ઘેર પધાર્યા એનો ખરેખર મને ખૂબ આનંદ થયો. એમાં શું, પ્રસંગ ઉપર એકબીજાના ત્યાં જવું જ જોઈએ. હાસ તો બેટા અમર, પહેલી દિવાળીએ સસાના ત્યાં આવ્યું છે, પગે તો ના ચાલ. જય શ્રી કૃષ્ણ. સુખી થાવ. જય શ્રી કૃષ્ણ. સુખી રહો. 5000 આપું છું, બાકીના પૈસાની સગવડ થતા તમને મોકલી આપીશ. હવે આપણે સગા થયા, એકબીજાને સંભાળવા જોઈએ ને. પૈસાનો મામલો છે, 1-2 દિવસ વહેલું મોડું થાય. માં, આ હું શું જોઈ રહી છું? જોતી નથી, દિવાળીની બોની છે. દિવાળીની બોની કે બીજાનું દિવાળું? જોતી, તારી જીભ કાબુમાં રાખ. વ્યવહારમાં તને શું ખબર પડે છે? મને હલકે પડવા માંગે છે. એ કામ તે મારા કે બીજા કોઈના માટે રહેવા ક્યાં દીધું છે? વાંચ આ નોટિસ ને આ તારા લડકા દીકરાને વંચાવ. તમને દિવાળીની બોની આપવા એમણે પોતાનું ઘર ગીરવી રાખી દીધું છે. મમ્મી, એમને બરબાદ કરવામાં તે કંઈ બાકી નથી રાખ્યું. ધનરાજ કાકા, આ રૂપિયા પાછા લઈ લો. આ શ્રીમંત કંગાલોને ફૂટી કોડી આપવાની જરૂર નથી. એવું ના બોલો જ્યોતિબેન, દિવાળીના શુભ દિવસે હું રાજી ખુશીથી આપું છું. બેસો અમર કુમાર, બેસો. ભાઈ, સાસરાનું ઘર વેચાવીને બોની લેતા તને શરમ નથી આવતી? શરમ તો તને આવી જોઈએ. મારી બેન થઈ મારા સાસરિયામાં મારું અપમાન કરે છે. અરે બીજાના કાળજા બાળી તું તારું સોમાન જાળવવા માંગે છે? જ્યોતિ, અરે મારા ધોતો પોતે કમાઈને દેખાડ ને. આ સોના જેવા માણસોના અંગ ઉપરથી સોનું ઉતારી તું સમાજમાં કઈ સારો નહીં દેખાય, સમજો? જો જરા એક નજર આ સવિતાબેન તરફ જો. એમના અંગ ઉપર સુંડલો સોનું હતું, પણ આજે તારા કારણે જોઈ એમની દશા. જ્યોતિબેન, અમને જરાય દુઃખ નથી. આશા અમારી એકની એક દીકરી છે, એના સંસારમાં સુખનું સાગર છલકાય એ જ અમારી આશા છે. તમે જરાય ચિંતા નહીં કરશો. નહીં સવિતાબેન, તમારું દુઃખ હું જાણું છું. આજ સુધી મૂંગી મોડે હું બધું જ જોતી આવી છું, પણ હવે ચૂપ નહીં રહું. ભાઈ, તારામાં અને મમ્મીમાં જો જરા પણ માણસાઈનો છાંટો હોય ને તો આ પૈસા પાછા આપી દો. હા, અને લીધેલા પૈસા પણ પાછા આપી દો, નહીં તો બીજાનો આશરો વેચાવીને તમે કદી સુખી નહીં થાવ. ભાઈ, સુખી થશું કે દુખી એ અમે જોઈ લેશું. ચાલ અમર. મમ્મી, લઈ લીધી એની બોણી હવે. નહીં બેન નહીં, હું હાથ જોડું છું. આમ દિવાળીને દિવસે અમારું રાંધણું રખડાવીને નહીં જાઓ. અમારા મનમાં કઈ નથી બેન. લો, આ પૈસા લઈ લો, અમે રાજી ખુશીથી આપીએ છીએ. પણ જેમાં વગર તમે ન જાઓ બેન. હા, લઈ લો પૈસા, લઈ લો, પણ તમારું આ કાળું કતલખાનું જોઈને હું 1 મિનિટ પણ અહીંયા ઉભી રહેવાની નથી. યાદ રાખજો કે આશા મારી બેન છે. અમર, જો મારો ગુસ્સો આશા પર ઉતાર્યો છે ને અને એને કંઈ પણ થયું છે તો હું તમને છોડીશ નહીં. આ પાર્વતી
પાર્ટીમાં છે ને દીકરાની બહુ સળગી ગઈ. શું વાત કરો છો? યા અલ્લાહ, આ શું થઈ ગયું? જે થવાનું હતું એ થઈ ગયું. હવે રોવા ધોવાથી શું મળવાનું છે? ચાલો જટ ક્રિયાક્રમની તૈયારી કરો બેન. चूड़ी चांद लो से थे सिंदूर सजी सोड़ शणगार थई सुहागण हाजे दिकरी चाली प्रभु ने द्वार धूप सड़ी जेम गई बड़ी तू कौन जईने कहिए कौन जईने कहिए दिकरी चाली દીપક શું વિચાર કરે છે? તમે જઈને આવ્યા બંને? હા બેટા, મેં મારી સગી આંખે જોયું છે. જ્યોતિને ઓરડામાં પૂરીને તાળું મારી દીધું છે. માસી, મને તો આ વાતમાં શંકા આવે છે. હજી તો આશા ભાભીના બાપુ સ્ટેશન પર નહીં પહોંચ્યા આવે. વિચારું છું કે પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવી જોઈએ. આશા ભાભી મર્યા નથી, એને મારવામાં આવી છે માસી. શું વાત કરે છે દીપક? હા માસી, આશા ભાભી મર્યા નથી, એને મારવામાં આવી છે. અરે હવે શું પતી ગયું? અમર, અમરકુમાર દેસાઈ તમે જ કે? હા હા, હું જ. તમારી ને તમારી બા પર તમારા સસરાએ ફરિયાદ નોંધાવી છે.
એમને એમની દીકરી આશાના મોત વિશે શંકા છે. પણ કાલ સુધી તો તમારી બેન જ્યોતિકા ક્યાં છે? જ્યોતિબેન, જ્યોતિબેન. સાહેબ, એ ગઈકાલથી કઈ બોલતી જ નથી. એમના મન પર વધારે આઘાત લાગ્યો લાગે છે, એટલે એમની જુબાની તો 2-3 દિવસ પછી લઈ લઈશું. પણ તમારી અને તમારી બાની જુબાની તો મારે હમણાં જ નોંધવી પડશે. હા હા, ચોક્કસ. હા, ચાલો. ઇન્સ્પેક્ટર સાહેબ, બેસો. ચાલો, તમારી જુબાની લખાવો. ભલે ભલે. માં, બોલો. સાહેબ, વાત એમ બની કે હમણાં જ પોલીસ આવીને અમારી જુબાની લઈ ગયા છે. તારી જુબાની લેવા 2-3 દિવસમાં પાછા આવશે. અમે કહીએ એટલું જ તારે બોલવાનું છે. યાદ રાખજે, તે દિવસે આશા રસોડામાં દૂધ ગરમ કરવા ગઈ હતી અને તું બીજા રૂમમાં વાંચતી હતી. ત્યાં જ તને મમ્મીનો બચાવો બચાવનો અવાજ આવ્યો. તું રસોડામાં ગઈ અને જોયું તો શું જોયું? આશાની સાડી સળગતી હતી અને હું તેને ઓલવવા તેને ઉપર પાણી નાખતો હતો. એ જોઈને તને એવો આઘાત લાગ્યો કે તું બેહોશ થઈને પડી ગઈ. સમજી? સાંભળ, અમે કીધું એ પ્રમાણે જુબાની દેજે. આમ તેમ બોલી તો આશાની પાછળ તને ઉપર રવાના કરી દેશું. દીકરી છો છતાં ઘણો ટૂંકતા વાર નહીં લગાડ. લંડન. માં, 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 માં. બેટા, કાકા, માયા મમતાને લાગણીનો ઘરાસ તૂટાવી આજે હું મારા હાથે અનાથ બનીને સાવ એકલી થઈ ગઈ. સાવ એકલી કાકા. શાંત થા દીકરી, એકલી. શાંત થા. તું એકલી નથી બેટા, અમે સૌ છીએ તારી સાથે. હવે તો તું જ અમારી આશા બેટા. રડ નહીં દીકરી, હું છું ને તારી માં. ને જો આ તારો ભાઈ કેતન. બાપુ, એને જ મારી બેનને મારીને ભગવાને એને સજા કરીને. હા બેટા, એને સજા કરી, પણ ખરી સજાને પાત્ર તો હું છું બેટા. પોતાની ગુંજાઈશ ભૂલી દીકરીને મોટે ઘેર પરણાવવાની દોડધામ કરતા મા બાપો દીકરીના આવા કરુણ અંજામ માટે નૈતિક રીતે જવાબદાર છે. ભૂલ મારી ભોગવી મારી દીકરીએ. બેટા,